નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ મોરબીમાં પ્રથમ વખત ચૂંટણીઓ યોજાઈ રહી છે. વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપે વિજય મેળવીને એક હતું શાસન સ્થાપ્યું હતું. પરંતુ ઝુલતા પુલની દુર્ઘટના બાદ નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી અને અહીં વહીવટદાર શાસન સ્થપાયું. હાલ મોરબી મહાનગરપાલિકા બની ગયું છે. અહીંનું કદ વધવાની સાથે સાથે પ્રશ્નોનું કદ પણ વધી ગયું છે. આપણે આ પ્રશ્નો કયા કયા છે, મોરબીની જનતાનો મૂડ શું છે, ચૂંટણીમાં કયા પક્ષને કઈ કઠિનાઈનો સામનો કરવો પડશે, આ દરેક બાબતો વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મોરબીની રગે રગથી જાણીતા એવા વરિષ્ઠ પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ. તમારું મોરબી ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ મારે એ જાણવું છે કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું ત્યારબાદની આ પ્રથમ ચૂંટણી છે, એના વિશે તમે શું કહેશો? જી, પાલિકામાંથી કોર્પોરેશન બન્યા બાદ આ જે પહેલી ચૂંટણી આવે છે એ આમ તો લોકોને પણ ઇન્ટરેસ્ટ હોય, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી આમ તો મોરબીએ જોઈ નથી, પાલિકાની કાયમી છે. બીજા નંબરમાં નવા સીમાંકન, નવી બધી વોર્ડની રચનાઓ, એના જે ફિગર નવા, અને આના ઉપરથી જે કંઈ સંકલન કરવાનું છે એટલે ઉમેદવારોએ પણ એમાં ઘણી બધી મહેનત કરવી પડશે. વર્ષોથી જે વોર્ડ હતા જેના મતદારોની એક લિમિટેડ સંખ્યા હતી, એમાં વિસ્તારનો વધારો થવાના હિસાબે, સીમાંકન વધવાના હિસાબે ઘણા મતદારો વધ્યા છે. એટલે મતદારો માટે પણ આ એક ઘણું બધું મહેનત માંગેલી એવું કામ હશે. અને બીજા નંબરમાં લોકોને ઇન્ટરેસ્ટ થશે, કારણ કે પાલિકાની ચૂંટણી તો ઘણી બધી કરી, કોર્પોરેશનની આ પહેલી ચૂંટણી છે એટલે લોકોમાં ઉત્સાહ સાથે ઇંતજારી પણ રહેશે અને કે શું થશે. અને બીજી વાત રહી રાજકીય પક્ષોની, એટલે કોર્પોરેશન બન્યા પછી રાજકીય પક્ષો પહેલા તો જેને આપણે ત્યાં ભાજપ અને કોંગ્રેસ બે પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટી અસ્તિત્વમાં હતી. છેલ્લા થોડા સમયથી આમ આદમી પાર્ટી આવી, એટલે આ પાર્ટીઓ માટે પણ એના જે ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હશે એ થોડીક જટિલ એટલા માટે બની જશે કે કયો દાવેદાર, કયો ઉમેદવાર આખા વિસ્તાર સુધી પહોંચેલો છે, શું કામ કર્યું, ઘણા બધા ફેક્ટર આની અંદર કામ કરશે. પણ કોર્પોરેશનની ચૂંટણી છે એટલે આમાં ઘણું બધું નવું જોવા મળશે જે પાલિકામાં જોવા નથી મળ્યું. તમે સીમાંકનની વાત કરી, નવા વિસ્તારો ઉમેરાયા છે. જ્યારે મોરબી નગરપાલિકા હતું ત્યારે મોરબી ઘણી પાયાની સુવિધાઓથી વંચિત હતું. ઘણી સમસ્યાઓ એવી હતી કે જે છેવાડાના લોકો સુધી પહોંચી, એટલે ટૂંકમાં વાડી વિસ્તારમાં અમુક સુવિધાઓ પહોંચી નહોતી. તો હવે જ્યારે નવા વિસ્તારો ઉમેરાયા છે ત્યારે તમારા મતે હજી કેવી સમસ્યાઓ છે અને જે પક્ષ ચૂંટાશે એને કેવું કામ કરવું પડશે નવા વિસ્તારોમાં અને જૂના વિસ્તારોમાં? મોરબી અને સમસ્યાને છે ને માસિયાએ ભાઈ જેવો નાતો છે. સમસ્યા મોરબીની અંદર હું જે દીદી સમજણો થયો તે દીદી ઘણી બધી વધી ગઈ છે. મોરબી પેલા નાનું હતું, આજે મોરબીનો વિસ્તાર વધ્યો છે, વસ્તી વધી છે, મોરબીની અંદર વાહન વધ્યા છે. આ બધા ફેક્ટરના હિસાબે સમસ્યાઓ પણ જે હતી એની અંદર મૂળભૂત સમસ્યાઓમાં વધારો થયો. હું જોઉં છું વર્ષોથી આ નગરપાલિકાના શાસકો, પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પછી બે પક્ષ મળીને ત્રીજો પક્ષની રચના કરતા ને એનું બોડી બનાવતા પાલિકામાં. પણ મૂળભૂત સમસ્યાઓ જે લોકોની છે, રોડ રસ્તા છે, પાણી છે, લાઈફ વ્યવસ્થા છે, આ બધી સમસ્યાઓમાંથી આજે હું જોઉં છું છેલ્લા 30-35 વર્ષ થયા, 35 વર્ષની અંદર પણ આ કોઈ પણ સમસ્યાનો સંપૂર્ણ હલ આવ્યો નથી. ચોમાસું આવે એટલે કોંગ્રેસનું બોડી હોય તો એમાં એ જ પરિસ્થિતિ હતી, આજ ભાજપનો બોડી તો એ જ પરિસ્થિતિ. રોડ રસ્તા બધા તૂટી જાય, લોકોને હાલવા જેવું ન રહે, વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓ, ઘણી બધી સોસાયટીઓના રસ્તા બંધ થઈ જાય. આ મુશ્કેલીઓ ખરેખર નિવારવા માટે કોર્પોરેશનની ખૂબ જરૂર હતી. અને કોર્પોરેશન બન્યા પછી જે અગાઉ કામ નહોતા થયા એવા કામ આજે વહીવટદારની નિમણૂક પછી ઘણા બધા કામ થઈ રહ્યા છે. ઘણા કામની શુભ શરૂઆત થવા માટે જઈ રહી છે. એટલે એને સમય લાગશે, પણ કદાચ એનો કાયમી ઉકેલ આવે એવું અત્યારે તો આશાનું કિરણ દેખાય. તમે વાત કરી કે ભાજપ અને કોંગ્રેસ પેલા બે જ હતા, હવે ત્રીજો પક્ષ પણ આવ્યો છે. તમારા મતે આ ચૂંટણી દ્વિપાંખીય રહેશે કે ત્રિપાંખીય જંગ બની રહેશે? રાજકીય પક્ષો હંમેશા ચૂંટણી એટલા માટે લડતા હોય છે કે પોતાની સત્તાની અંદર વ્યાપ વધારવો.
એટલે કોઈ પણ રાજકીય પક્ષ હોય બધા પક્ષની નીતિ હરખી જ હોય છે. શાન દામ દંડ ભેદ પૂરી મહેનત કરી લ્યો. અહીંયા આવા ઉમેદવાર મૂકો, અહીંયા ઉમેદવાર મૂકો, અને દરેકની અપેક્ષા એક જ હોય છે કે આપણે વધુમાં વધુ સીટ લાવી કોર્પોરેશનની અંદર આપણું બોડી બનાવી અને એ રીતે આપણે સત્તા મેળવી. પણ જનરલી જે વર્ષોથી સ્થાપિત જે રાષ્ટ્રીય પક્ષો છે એમાં બીજેપીનું વર્ચસ્વ આજ એટલા માટે વધારે છે. બીજેપીનું શાસન ગુજરાતની દેશની અંદર તો છે જ, ગુજરાતની અંદર પણ છેલ્લા 30 વર્ષથી આ બીજેપીનું શાસન છે. આજ તમે જુઓ તો જિલ્લા પંચાયત બીજેપીની, તાલુકા પંચાયત બીજેપીની, પાલિકા હોય કે કોર્પોરેશન જે કાંઈ હોય બીજેપીનું હોય. અને બીજેપી પાર્ટી છેલ્લા 30 વર્ષની અંદર એટલી સશક્ત બની ગઈ છે, આર્થિક રીતે ખૂબ સુખી સંપન્ન છે, સદ્ધર છે, અને એની પાસે કાર્યકરોની ફોજ છે. એટલા બધા ઘરે ઘરે પહોંચી અને કાર્યકરો બનાવ્યા. દરેક ઘરની અંદર 3 ઘર મૂકો એટલે 1 હોદ્દેદાર હોય. એટલે આ બધા એના માટે પોઝિટિવ ફેક્ટર છે. જ્યારે સામેની પાર્ટી 30 વર્ષથી આ કોંગ્રેસ વિપક્ષમાં બેઠી છે, એટલે એ પક્ષ આર્થિક રીતે ઘસાઈ ગયો છે. પણ એના માટે એક આશાનું કિરણ એ છે કે 30 વર્ષ પહેલા જે હતા એ જ કોંગ્રેસના કમિટેડ મતદારો આજે છે જ, જેની અંદર 10-20% ઘટાડો થયો. કોંગ્રેસની અંદર આજે ગણના પાત્ર કોઈ એવા મોટા નેતાઓ નથી સ્થાનિક લેવલે, પણ છતાંય એની રીતે મહેનત તો કરશે. અને ત્રીજી વાત રહી આમ આદમી પાર્ટી, તો આમાં જયારે ચૂંટણી આવે ને રાજકીય પક્ષો કોઈ પણ, આ સ્થાનિક ચૂંટણી, આ કોઈ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી. એટલે ચૂંટણી આવે, ચૂંટણીના છેલ્લા જે દિવસ હોય 2-5 દિવસ, ત્યારે ચિત્ર એવું સ્પષ્ટ થાય કેને કેવો પ્રચાર કર્યો, કયા વિસ્તારમાંથી કેના તરફી વાતાવરણ બને છે. એટલે લાસ્ટમાં એ ખબર પડે. પણ ચૂંટણીનું એક એવું મેદાન છે કે લવ પ્રેમ અને જંગની અંદર બધું જાય જ છે, એમ આ મેદાનની અંદર ઉતરતા દરેક પક્ષ દરેક રીતે લડી લેશે. એમાં કોઈ માટે કોઈની અંદર બાંધછોડ હોતી જ નથી. જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ બે ટક્કર એકસરખી આપે તો કોંગ્રેસનું જે પ્રદર્શન છે વધારે નબળું થાય, તો આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેસે એવી સંભાવના કેટલી? ના, શક્યતા ઓછી છે. એનું કારણ છે કે આમાં મારા માનવા મુજબ બીજેપીની અંદરથી આ ચૂંટણીની અંદર લઘુમતી સમાજને ક્યાંય ટિકિટ આપવાનું નથી એવું મેં સાંભળ્યું છે. હવે બીજી પાર્ટીમાંથી શું કરશે? દાખલા તરીકે લઘુમતી કે અન્ય કોઈ એવો સમાજ હોય જેને ટિકિટ બીજેપી ન આપતી હોય, તો એના જ્યાં સમર્થન વાળો જે વિસ્તાર હોય, એના પ્રભુત્વ વાળો વિસ્તાર હોય, અહીંયા આ બે પાર્ટી પોતાના ઉમેદવાર મૂકશે. એટલે એ રીતે ધપશે, એ રીતે વધશે, એ રીતે મહેનત કરશે અને પોતાની જેટલી મહેનત મુજબની સીટો લઈ આવશે. પણ એનાથી કોઈ પાર્ટીનું, કોઈ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનું બોડી બને કે, અને વિપક્ષમાં બેસવા માટે એક મોટો સવાલ એ કે જ્યાં બંને પાર્ટી બીજેપી ઉમેદવાર ન મૂકીને આ બે પાર્ટી મૂકશે, ત્યાં મતોનું તો વિભાજન થવાનું. એટલે કેને કઈ પાર્ટીને કેટલી સીટો મળે એ કેવું હાલમાં મુશ્કેલ છે, પણ એ આવતા દિવસોમાં ખબર પડશે. રેકોર્ડિંગ કરી રહ્યા છે ત્યાં સુધી ભાજપે હજી કોઈ ઉમેદવારની લિસ્ટ જાહેર નથી કર્યું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કર્યું છે. ને આપણે સમાજની વાત થઈ તો સમાજનું ફેક્ટર કે કોઈ જ્ઞાતિનું ફેક્ટર મોરબીમાં કેટલું મહત્વનું છે, અને ઉમેદવાર જાહેર કરે ત્યારે કયા સમાજને કેટલું મહત્વ મળે એવું લાગી રહ્યો છે? આમાં બીજેપી હજી કોઈ ઉમેદવારના નામ કે ટિકિટ ડિક્લેર નથી. એનું કારણ એટલું છે કે બીજેપી આ રાજકારણની અંદર કોઈ પણ પાર્ટી હોય એ જોતા હોય કે આમ મોટી ચૂંટણી હોય તો એ જોવામાં આવે કે કઈ પણ સામેની પાર્ટી જ્યાં કેવો ઉમેદવાર ઉતારે છે, આપણે કેવો ઉમેદવાર ઉતારવો. પછી દાવેદારોની સંખ્યા ઉપર ડિપેન્ડ. 5 તમે જોશો તો 52 ટિકિટ અને 447 કેવા લોકોએ દાવેદારી નોંધાવી. સ્વાભાવિક રીતે આની અંદર ઘણા બધું એ પાર્ટી એને મનોમંથન કરે, લોકલ લેવલે કરે, ઓબ્ઝર્વર આવે, એ પછી ત્યાં પાર્લામેન્ટરી બોર્ડ બેસે, જે કાલે બેઠું હતું એવું મેં સાંભળ્યું, અને તે પછી નિર્ણય લે. અને પાર્ટી બધી રીતે સક્ષમ છે, વધુમાં વધુ એને સારામાં સારા ટકોરા મારીને ઉમેદવાર લે, એ સ્વાભાવિક વાત છે.
આપણે વાત કરી સમાજની, સમાજમાં કયા સમાજને કેટલું મહત્વ મળવાનું? કોઈ પણ સમાજને કેટલું મહત્વ રાજકારણની અંદર ક્યારે મળે? એના સમાજની અંદર મતદારોની સંખ્યા કેટલી. અગાઉ એક સમય હતો કે ઉમેદવારને જોઈ અને માણસો મત દેતા, એનું ક્વોલિફિકેશન જોતા, એનું ચરિત્ર જોતા. આ બધું હવે કોમન થઈ ગયું. પણ જે કોમ્યુનિટીની અંદર વધુમાં વધુ મતદારોની સંખ્યા હોય એને વધુમાં વધુ ટિકિટ ફાળવવી પડે. આ એક ને એક બે જેવો હિસાબ છે. એ વાત સાચી છે. મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના થઈ એને એમ તો સમય થઈ ગયો છે, પણ તમને શું લાગે છે આ દુર્ઘટનાની છાપ મતદારોના મન ઉપર હજી એવી ને એવી છે કે સમયની સાથે ભૂસાતી ગઈ છે? આમ તો આપણે જોઈએ તો ઝૂલતા પુલની દુર્ઘટના પર વિધાનસભાની ચૂંટણી આવી છે. વિધાનસભાની ચૂંટણીની અંદર ભાજપે લોકોની અપેક્ષાથી મોટો વિજય મેળવ્યો. એટલે હું નથી માનતો કે સ્થાનિક ચૂંટણીની અંદર ઝૂલતા પુલનો મુદ્દો કોઈ પણ મુદ્દા હોય 2-4% અસર કરતા રહીએ, પણ આ મુદ્દાનો કોઈ મોટી અસર નહીં રહે કે આ મુદ્દો એવું કોઈ મોટું ફેક્ટર નહીં બને. એટલે એમ કહી શકાય કે જે લોકો એમ માને છે કે ખાલી નગરપાલિકાને સુપરસીડ કરી નાખીએ એનાથી ન્યાય નથી મળ્યો, તો એ લોકોની બીજી અપેક્ષા પણ નથી એમ કે સ્થાનિક ચૂંટણીઓ પાસેથી કે બીજા નગર સેવકો પાસે? લોકોની હંમેશા એક જ અપેક્ષા રહી છે આ મોરબી શહેર માટે, અને કુદરતની આ શહેર ઉપર દયા. સુખી સંપન્ન શહેર જાય, બીજી તકલીફો નથી. પણ હમણાં હું જોઉં છું ટીવીની ચેનલ વાળા ક્યાંક કરતા હોય છે મોરબીના અમુક વિસ્તારની, તો લોકો એક જ વાત કરે છે, સારા રોડ રસ્તા, આ જે ગટર ઉભરાય છે બધું બંધ કરો, શુદ્ધ પાણી આપો, આ ગુંડાગીરી નાબૂદ કરો. આવા મુદ્દા છે, અને એ બધા પ્રાથમિક જરૂરિયાતના મુદ્દા છે. પછી નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, લોકોની આ સમસ્યા ઉકેલવાને એને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે બંધારણની અંદર જોગવાઈ છે ને એને આપવી પડે, પણ આજથી સુધી મળી નથી આપી. એવું પણ જાણવા મળેલું છે કે સિરામિક ઉદ્યોગોના જે અગ્રણીઓ છે એમણે ટિકિટની માંગણી કરી છે, એના શું થશે? હા, એ એક સારી વાત છે. અને લોકશાહીની અંદર ટિકિટ માંગવાનો અધિકાર ગમે તે કોઈ પણ વ્યક્તિ ટિકિટ માગી શકે. અને સિરામિક ઉદ્યોગકારોએ આજે ટિકિટ માંગી એનો અર્થ એ થાય છે કે સામાજિક કંઈક કરી છૂટવાની એની ભાવના છે. ઉદ્યોગની દ્રષ્ટિએ તો એ લોકો ટોપ ઉપર પહોંચેલા, દેશનું નામ દુનિયાના નકશા ઉપર મૂક્યું છે, ચાઇના જેવા કન્ટ્રીને હંફાવે છે. અહીંયાના મહેનતકશ ઉદ્યોગકારો, સિરામિકના ઉદ્યોગકારો 100-200 કરોડને પોતાની ઇન્ડસ્ટ્રીનું સંચાલન કરીને એને ડેવલપ કરીને એકમાંથી બીજી કરે, બીજીમાંથી ત્રીજી કરે. એનો અર્થ એ ગયો કે એની પાછળ એની સખત મહેનત, એની દૂરદ્રષ્ટિ, એની ઈમાનદારી અને વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કેળવી આગળ જવાની એની ભાવના. એનો અર્થ એ થયો કે એની પાસે સુખી સંપન્ન છે, એટલે બીજી કોઈ એની ઇલેક્શનમાં અપેક્ષા ન હોય, પોતે કોર્પોરેટર બને ને એને આર્થિક કોઈ લાભ લેવો. નંબર 2, એની પાસે દૂરદ્રષ્ટિ છે. એટલા માટે વિકાસના કાર્યો કેવી રીતે કરવા, ક્યાં કરવા, કેવી રીતે કરવા, ક્યાં માણસોને કામે લગાડવા, આ બધું આયોજન પૂર્વક કરી શકે, કારણ કે એની પાસે બહુ અનુભવ છે. 3જા નંબરમાં આ સિરામિક ઉદ્યોગકારો મોરબી માટે આ ટિકિટમાં જે એની ભાવના સારી છે. આના પહેલા જ્યારે લોકોને મોરબીની અંદર તકલીફ પડી, સમસ્યા પડી, દાખલા તરીકે કોરોના કાળ બની ગયો, ઓક્સિજનની માંડી અને ઓક્સિજન પ્લાન્ટ માંડવાની માંડી, અને સિરામિક ઉદ્યોગે ખૂબ મદદ કરી છે. આપણે ઘણી વાર જોયું છે કે આ ગામની અંદર સિરામિક ઉદ્યોગકારો અને પાલિકા મળીને ઘણા વિસ્તારની અંદર સફાઈ અભિયાન ચાલુ કરે છે. આ પણ એક એની ભાવના છે, શહેર માટેની સોશિયલ ભાવના છે. આવી અનેક ભાવનાઓ છે, અને ખરેખર આ જાતના માણસોને ટિકિટ મળે તો એના વિસ્તારની અંદર પોતે કાયા પલટ કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 2જા નંબરમાં આ લોકો પહોંચતા ગુજરાત સરકાર સુધી પોતાના કામે અવારનવાર સીએમ પાસે જાય છે, એટલે એને કોઈ પણ વધારાની જયારે ગ્રાન્ટ જોતી હોય કે જોતું હોય તો ડાયરેક્ટ ગાંધીનગર જઈને આ લોકો કરી શકે, એટલા સક્ષમ ને કેપેબલ છે. એટલે એને ટિકિટ મળે તો એના જે વિસ્તારમાંથી જીતે તો એ વિસ્તારનો વિકાસ થાય, એમાં મને કોઈ શંકા લાગતી નથી.
વાત સાચી છે તમારી. મને એક પ્રશ્ન બીજો એ પણ હતો કે અત્યારે વહીવટદાર શાસન છે મોરબીમાં અને વિકાસ કાર્યો બમણી ગતિથી થઈ રહ્યા છે, પહેલા કરતા બમણી 3 ગણી ગતિથી કહી શકીએ. તો જ્યારે કોઈ ચૂંટાયેલી બોડી પાછી આવશે શાસનમાં ત્યારે એની ગતિ જાળવી રાખવી કે શું લાગે છે, એની ગતિ જળવાશે કે નહીં જળવાય? જો અત્યારે વહીવટદારનું શાસન છે ને, આપણે કમિશનર ખરે સાહેબ એ શાસન સુપિરિયર કરે, હાજી મેનેજ આ કરે બધું. હાજી પછી છે ને આ રાજકીય પક્ષોમાંથી સત્તાધારી પક્ષ આવે ને થોડું ડિસ્ટર્બ પેદા થાય. કામ કરવાની એની જે ગતિ હોય, એની ત્વરિતતા હોય, એની અંદર ભંગાણ હોય. એટલે હું એમ નથી કહેતો કે એના ઉપર કોઈ પ્રેશર નાખવામાં આવે, આમ કરો તેમ કરો, પણ દાખલે તરીકે આજે પોતે નક્કી કરે આજે રાત્રે કે કાલે આપણે આ આયોજન છે, આ 3-4 કામ કરવા છે, કેસરબાગનું ડેવલપમેન્ટ કરવું છે, આ રોડનું ડિમોલેશન કરવું છે, પૂરું કરવું, 5-4 કામ પોતે એકલા એ ડિસિઝન લઈ શકે, એટલે એની પાસે પાવર. તો પછી આ જાતનું જે કામ થાય, દાખલા તરીકે મારા વિસ્તારનો ડિમોલેશન આવતું હોય તો મને તકલીફ પડે તો હું કહું સાહેબ આમ કરો ફલાણું, એટલે એની અંદર સમય વ્યતીત થાય. અને જે અત્યારે જે ગતિએ કામ થાય છે એમાં 100% બીજેપીએ વિકાસના કામ કર્યા છે, એમાં 100% કોઈથી ના ન કહેવાય. એટલે વિકાસની રાજનીતિ ને વિકાસના કામ ઉપર મત માગે એવું એ કહે છે. બધું તો ચૂંટણીમાં મુદ્દા ફરી જાય છે. ગઈકાલે અમદાવાદના ખાડિયાની પરમ દિવસે સભા હતી, એની અંદર પાકિસ્તાનનો મુદ્દો આવી ગયો. ભાઈ સ્થાનિક ચૂંટણી છે, અહીંયા તમે લોકોની ગટર ઉભરાયજીની વાત કરો, એને શુદ્ધ પીવાનું પાણી આપો, એને તમે સારા રોડ રસ્તા આપો. એમાં પાકિસ્તાન હિન્દુસ્તાન કે હિન્દુ મુસ્લિમની ક્યાં વાત આવે? પણ એ મેન્ટાલિટી હોય. એનું કારણ એ છે કે મૂળ મુદ્દાથી ધ્યાન હટાવવાની વાત હોય છે. મૂળ મુદ્દાની વાત તો ચૂંટણીમાં ક્યાંય થતી નથી. અને આ તો એક એવી નાની ચૂંટણી છે જ્યાં ખરેખર મતદારો અત્યારથી મન બનાવી લેવું જોઈએ કે આપણી સમસ્યા, આપણી મુદ્દાની વાત કરે, આપણે એની હારે રહેવું. અને ખાસ કરીને પ્રલોભન આવશે, હવે લોભાવની વાતો આવશે, ઠેર ઠેરથી અલગ અલગ પાર્ટીના નેતાઓ સભા કરવા ઉતરશે, નવા કોણીએ ગોર ચોપાડશે, ખાસ કરીને બૈરાઓ તરફ વોટોનું વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. પણ સાહેબ બૈરાઓનું એક નેચર હોય, 50-100 રૂપિયાનું પાણી પીવાનું બાટલું લઈને તો એમ ટકોરા મારીને લેતી. એ બહેનોએ ખરેખર એ મેન્ટાલિટી જાળવી રાખવી જોઈએ. મારા વિસ્તારની સમસ્યાઓ હલ કરીને એવા માણસને મારે આમાં સારો માણસ જોવાનો છે, મારો નહીં. મારા મામાનો દીકરો એટલે મારે એને મત દઈ દેવો નહીં. 5 વર્ષ માટે આપણે આપણું ભવિષ્યને હોપી દઈએ. અને આવતા સમયમાં તો આપણા બાળકોના ભવિષ્યની આ વાત છે. યોગ્ય ઉમેદવાર હોય, લાયકાત વાળો ઉમેદવાર હોય, એને લોકોએ મત આપવો જોઈએ. બાકી તો ઘણા બધા હવે ચૂંટણી આવશે, રોજ નીચ નવા ભાષણ થશે, રોજ નીચ નવા વિવાદ થશે. જેમ જેમ ચૂંટણી આગળ આવતી જશે એમાં તો પછી છેલ્લે બધું લાણીઓની વાત આવશે ને આ તેમ કેટલું આવશે. ચૂંટણીની વાત થાય એટલે પક્ષ પલટો તરત યાદ આવે છે. અને આપણે પ્રલોભનની જે વાત કરી, પ્રલોભન ને પક્ષ પલટો તરત યાદ આવે છે. તમારા માટે પક્ષ પલટો કેટલો યોગ્ય છે? કારણ કે જેને મત આપ્યો છે એને તો ઉમેદવાર પર વિશ્વાસ રાખીને મત આપ્યો છે. લોકોએ જેને મત આપ્યો એનો અર્થ તો 5 વર્ષ માટેનું એને મેન્ડેટ આપ્યો. એને એના ઉપર વિશ્વાસ મૂકીને 5 વર્ષ શાસનની ધુરા સંભાળવા માટે છતાં આપે. હવે જો ઈ માણસ પ્રજાએ મતદારનો વિશ્વાસઘાત કરી જાતો હોય તો એના જેવો વિશ્વાસઘાતી માણસ બીજો કોઈ. અને લોકો જયારે ઈ નક્કી કરી લેશે કે પક્ષ પલટું હોય એને મત ન દેવો, તે દિવસથી પક્ષ પલટો બંધ થઈ જશે. બાકી છેલ્લા 10 વર્ષની અંદર આ પક્ષ પલટાનું રાજકારણ વધ્યું છે. અને એમાં તકવાદી સ્વાર્થી લોકો પોતાના હિત માટે અહીંથી અહીં ઠેકાઠેક કરે છે, અહીંથી અહીં ઠેકાઠેક કરે છે. કાલે એક બેનનો હું ટીવીમાં સમાચાર જોતો હતો, ભાવનગરનો દાખલો. 1 કલાકની અંદર બીજેપી માંથી પેલા કોંગ્રેસમાં ગયા, બીજી 2-3 કલાક પછી પાછા આવી ગયા ભાજપમાં. બીજેપી માંથી કોંગ્રેસમાં ગયા ત્યારે એને જે સ્ટેટમેન્ટ આપ્યું પછીનું આપ્યું
એનો અર્થ એ છે કે માણસ બધા મૂર્ખ છે, મતદારો મૂર્ખ છે. સાહેબ, મતદારોને જે લોકો મૂર્ખ બનાવતા હોય ને પક્ષ પલટો કરીને ટિકિટ લેતા હોય એને કોઈ દિવસ મત ન આપે. સાચી વાત છે. તમે આટલા વર્ષથી ચૂંટણીઓ જુઓ છો, મોરબીની રગે રગથી વાકેફ છો, તો આ વખતેની ચૂંટણીના સંદર્ભમાં કંઈક શું નવું અલગ છે? મહાનગરપાલિકા તો છે જ, પણ એ સિવાય મતદારોનો મૂડ કેવો છે, કે પાર્ટીઓને બીજી કેવી કેવી તકલીફ પડે શકવાની શક્યતા છે? આમ જો કે મોરબીની પ્રજા ખૂબ શાણી છે. અહીંયાના મતદારોના મનને કરવા દે ને એને કરી શકવા, એનું અનુમાન કરી શકવું એ અઘરું છે. અને બીજા નંબરમાં કોઈ અત્યારનો સમય એવો છે. તમે કેને મત આપશો કે તમે કેને મત આપ્યો, કોને મત આપ્યો, આ કોઈ કહેશે નહીં, કારણ કે એટલી બધી કિન્નાખોરીઓ આ તેન. પણ મારા મોરબીનો મતદાર સમજણો છે. આ વખતે તો મને એમ લાગે છે કે શ્રી ગણેશ આ કોર્પોરેશન થાય છે સાહેબ. આપણે આપણા ગામને, હું છેલ્લા 25 વર્ષથી કેસે ડામરું છું કે મોરબીને ફરીથી પેરિસ બનાવો. અરે ભાઈ, તમે પેરિસ ન બનાવો તો કાંઈ નહીં, રહી દઈએ, હું રેવા દઈએ એટલે ઘણું છે. એટલે આ બધું છે ને, અને ઝૂલતો પુલ તોડતાને કેટલો સમય થયો, પણ હજી મોરબીના સ્થાપત્યોની જો વાત કરી તો એ મેં મારી નજરે જોયેલ છે કે દરબારગઢની પાસે સવારે હું મોર્નિંગ વોકમાં નીકળતો ત્યારે 7-8 બસો પડી હોય ટુરિસ્ટ પ્રવાસીઓની. આજ મોરબી એક જીપ નથી પડી હોય. એનું કારણ શું? મોરબીમાં જોવા જેવું શું? જે મણિ મંદિર એ બંધ છે, મ્યુઝિયમ જેવું કંઈક બની ગયું. ઝૂલતો પુલ એ તૂટી ગયો, તો મોરબીમાં જોવા જેવું શું? પ્રવાસી જોવા શું આવે? આ એક પછી એક સાહેબ, આ એક બગીચા. પાલિકાની અંદર દર વર્ષે બગીચાની જાળવણી અને બગીચાના વિકાસ માટેનું બજેટ બને. દર વર્ષે બગીચા કમિટી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે ઓલા બજેટનું જે રજૂ થવાનું હોય એ આંકડા લેવા જાય ને એના સમાચાર આપે. તો બગીચાનો વિકાસ થવાની તો વાત એક કોરે. બગીચા ક્રિકેટના મેદાન જેવા બનાવીને ત્યાં બકરાય ચરવા દે એટલું કાંઈ લીલોતરી નો રહેવા દેતી. સારી વાત છે કે હમણાં એક બગીચાનું રિનોવેશન થઈ ગયું ને બીજાનું થાય છે. આવા જોવાલાયક ફરવાલાયક સ્થળ હોવા જોઈએ. વાર તહેવારે તમે તમારા પરિવારને, તમારા બાળકોને ક્યાંક આનંદ પ્રમોદ કરાવવા માટે, બાગ બગીચામાં ફરવા માટે લઈ જઈ શકો એવા સ્થળ હોવા જોઈએ. આજે તો એક 5-7 જણાનું ફેમિલી હોય છે, એને ક્યાંય રજાના દિવસોમાં આવી જગ્યાએ જોવા જવું હોય ફરવાથી, તો એને 500-800-1000 રૂપિયાનો ખર્ચો થઈ જાય. તો એ શું કામનું? જયારે આ બધી સવલતો આપણે રાજા રજવાડાએ આપી, બધી આપણે સાચવી નથી ગયા, પણ જાયગા ત્યાંથી સવાર નવા જે ચૂંટાયેલા કોર્પોરેટરો આવે કે જે સત્તાધીશો કે મેયર આવે, કમસે કમ મોરબીની એટલી પરવા કરો કે મોરબીનું પાછું પેરિસ થાય ન થાય, પણ મોરબીનું નામ સારું થવું જોઈએ. એક પત્રકાર તરીકે, મોરબીના નાગરિક તરીકે આવનારી બોડી પાસેથી તમને શું અપેક્ષાઓ છે? ખૂબ અપેક્ષાઓ છે, ખૂબ. પણ આપણે મોટી અપેક્ષાઓની વાત ન કરી તો મારા વિસ્તારની અંદર સારા રોડ રસ્તા હોવા જોઈએ, શુદ્ધ પાણી મળવું જોઈએ, ઇલેક્ટ્રિસિટી પૂરી, જે બહારની લાઇટો આપે. સવારે મોર્નિંગમાં અમારે લેડીઝ જાતા હોય તો ઘણી વાર એમ લાઇટો બંધ હોય એટલે અમે બેદી. આ મેનેજમેન્ટ નથી, આ વ્યવસ્થાપન નથી. કન્ટિન્યુ જે પાયાની જરૂરિયાત હોય એ સંતોષાય પછી વિકાસના કામ તો થવાના. એના મંડાણ તો અત્યારે ઓલરેડી થઈ ચૂક્યા છે. થોડાક મોડા ધીમી ગતિએ ચાલે છે અને થશે એવો હવે વિશ્વાસ બંધાણો છે. પણ આ ચોખ્ખા જે બોડીમાં નવા કોર્પોરેટરો આવે ને એ પણ આ બાબતે દુર્લક્ષ ન સેવે, એને વધુ અગત્ય આપે અને એના માટે ખૂબ મહેનત કરીને લોકો માટે આવી સુવિધાઓ ઊભી કરે ને એવી મારી તમારી સાથે વાત કરવાથી એક વાત તો ખબર પડી જ ગઈ કે પક્ષ ગમે એવી વ્યૂહરચનાઓ કરે, જાતિગત સમીકરણો કરે, પરંતુ સાચી ખબર તો ત્યારે જ પડશે કે જ્યારે મોરબીનો જાગૃત મતદાર છે એ મત આપશે અને પછી જ જાણકારી આપણે જાણી શકશું કે મોરબીની જનતાએ કોની ઉપર વિજયનો કળશ ઢોળ્યો છે. છેલ્લે તમે મોરબીના જે નાગરિકો છે એને વધુમાં વધુ મતદાન કરવા માટે શું અપીલ કરશો? સંવિધાને આપણને સૌથી મોટો અધિકાર આપ્યો. આ દેશની અંદર જે અધિકાર રાષ્ટ્રપતિને આપ્યો
વડાપ્રધાનને આપ્યો છે, આપણા ગુજરાત મુખ્યમંત્રીને આપ્યો છે. એ જ અધિકાર એક સામાન્ય નાગરિક, સામાન્ય માણસને આપ્યો છે. આ મતદાનનો જે અધિકાર છે એનો સંપૂર્ણપણે પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને જે લોકો પૂરો એ મતદાનનો ઉપયોગ ન કરે એને પાછળથી કોઈ ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી. એટલે મતદાન એ આપણી પવિત્ર ફરજ છે, એ આપણે બજાવવી જોઈએ. અને આપણે ઘણું બધું વિચારી યોગ્ય ઉમેદવાર, મારો નહીં, સારો ઉમેદવાર, આ ગામનું હિતચિંતક હોય એવા ઉમેદવારને મત આપી અને વિજય બનાવી અને ગામના વિકાસમાં આપણે સહભાગી બનવું જોઈએ. માટે દરેક વ્યક્તિએ, દરેક મોરબી જિલ્લાના દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ એવી હું મોરબી ન્યૂઝ તરફથી અપીલ. મોરબી ન્યૂઝ પરિવાર પણ આપને અપીલ કરે છે કે તમારા મતાધિકારનો ઉપયોગ કરો અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરો.